શરૂઆત કરીશું। મોટા સમાચાર અમદાવાદથી સામે આવી રહ્યા છે, જ્યાં અમદાવાદમાં સિટી સિવિલ એન્ડ સેશન્સ કોર્ટને મળી છે ધમકી। જી હા, સિટી સિવિલ એન્ડ સેશન કોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી છે। ઈમેલ મારફતે કોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી આપવામાં આવી। ધમકી મળતાની સાથે કોર્ટમાં ચાલતી કાર્યવાહીને સ્થગિત કરવામાં આવી। બોમ્બ સ્ક્વોડ, ડોગ સ્ક્વોડ સહિતની ટીમોએ તપાસ હાથ ધરી છે। આપને જણાવી દઈએ, કોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી આપવામાં આવી છે, જે બાદ તાબડતોડ કોર્ટને ખાલી કરી દેવામાં આવી છે। તમામ કાર્યવાહી ત્યાં સ્થગિત કરી દેવામાં આવી। ગઈકાલે અમદાવાદ ગ્રામ્ય કોર્ટને ધમકી આપવામાં આવી હતી અને આજે સિટી સેશન્સ કોર્ટને ધમકી મળી છે। અમદાવાદ સિટી સિવિલ સેશન્સ કોર્ટને ધમકી મળતાની સાથે કાર્યવાહી તુરંત બંધ કરી દેવામાં આવી અને તમામ લોકોને બહાર કાઢી લેવામાં આવ્યા છે। ડોગ સ્ક્વોડ અત્યારે તપાસ કરી રહી છે। વધુ માહિતી સાથે સંવાદદાતા ઉદય જોડાઈ ગયા છે ફોન લાઈન પર। ઉદય, ગઈકાલે ગ્રામ્ય કોર્ટની ધમકી મળી હતી અને હવે સેશન્સ કોર્ટની ધમકી મળી છે, શું કઈ માહિતી ત્યાંથી સામે આવી રહી છે? ઉદય, નિધિ, ગુજરાતની અલગ અલગ શહેરોની જો વાત કરવામાં આવે તો સૌથી પહેલા અમદાવાદની હાઈકોર્ટને જે છે એ આવા પ્રકારની ઈમેલ આવવાની શરૂઆત થઈ હતી। ત્યારબાદ જે છે એક સાથે અઢળક સ્કૂલોને જે છે આવા પ્રકારના ધમકી ભરેલા ઈમેલ આવ્યા। ત્યારબાદ જે છે ગઈકાલે અમદાવાદ ગ્રામ્ય કોર્ટને, આજે સુરતની કોર્ટને, ફરી એક વખત જે છે અમદાવાદની સેશન્સ કોર્ટ એટલે કે ભદ્ર કોર્ટને જે છે ઈમેલ મળેલો છે। ઈમેલની અંદર સ્પષ્ટ લખેલું છે કે બોમ્બથી ઉડાવી દેવામાં આવશે। આ ઈમેલ ભરેલો, ધમકી ભરેલો ઈમેલ મળતાની સાથે તે તાત્કાલિક લોકલ પોલીસને જાણ કરવામાં આવી, એસઓજીને જાણ કરવામાં આવી। ડોગ સ્ક્વોડ, બીડીએસ સ્ક્વોડ દ્વારા જે છે અત્યારે સૌથી પહેલા તો પરિસર આખું ખાલી કરવામાં આવી રહ્યું છે। પરિસર ખાલી કર્યા બાદ જે છે અત્યારે હવે ખૂણે ખૂણો જે છે તપાસવામાં આવી રહ્યો છે। ત્યારે તપાસનો અંતે શું સામે આવે છે જોવું રહ્યું, પરંતુ છેલ્લા ઘણા સમયથી આ પ્રકારે સમાજમાં ભય ફેલાવવાનું કામગીરી છે ચોક્કસ પ્રકારની ગેંગ કરી રહ્યો પ્રકારનું લાગી રહ્યું છે। કારણ કે આ પ્રકારે ડાર્ક વેબનો ઉપયોગ કરી અને તંત્રને ભયમાં મૂકવાનું, લોકોને ભયમાં મૂકવાનું ડાર્ક વેબથી મેલ કરી ધમકીઓ આપી રહ્યું છે વારંવાર। તો હવે જોયું રહ્યું કે પોલીસ એના સુધી પહોંચે છે ક્યારે, આ લોકો છે કોણ અને આવું કરવા પાછળનો આશય શું છે એ જોવા માટે સૌ કોઈની નજર અત્યારે બંધાયેલી છે। બિલકુલ, ઉદયપુરી માહિતી માટે આભાર।